વાવથરા જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લાખણી, થરાદ, દિયોદર, આગથળા, કુડા, ભાકડીયાલ સહિતના ગામોમાં કમોસમી વરસાદ પડ્યો છે। વરસાદ શરૂ થતાં વરસાદથી મગફળીની લણણી બચાવવા ખેડૂતોએ પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યો છે, કારણ કે અગાઉ વરસેલા કમોસમી વરસાદથી મોટા ભાગની મગફળીની લણણી કરેલ જણસીને નુકસાન થયું હતું। ખેડૂતો પ્લાસ્ટિક ઢાંકી કમોસમી વરસાદથી મગફળીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે, જો કે હવે ક્યારે વરસાદ અટકશે તે સવાલ ખેડૂતોને સતાવે છે। વાવથરા જિલ્લામાં ફરી આજે માવઠું શરૂ થયું છે। 2 દિવસ પહેલા વરસાદી વિરામ લઈ લીધો તો ખેડૂતોને આશા બંધાણી હતી કે વરસાદી વિરામ લેતા ખેડૂતોએ જે વાવેતર કરેલો પાક હતો તે ક્યાંક બચી જશે એવી આશા બંધાણી હતી, પરંતુ આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ને જે શરૂઆત આજ સવારથી થઈ ગઈ તેના કારણે ખેડૂતોની હાલત પણ આપ દ્રશ્યોમાં જોઈ શકશો। જે પહેલા અગાઉ સંપૂર્ણ પાક તો નષ્ટ થઈ ગયો હતો, પરંતુ થોડા ઘણો તેમણે પોતાને પ્લાસ્ટિક દ્વારા બચાવ્યો હતો ને તે બચેલો પાક આશા બંધાણી હતી કે માવઠાના વિરામ બાદ ફરી તેને લઈ અને તેમાંથી થોડા ઘણો નફો કે જે બચેલો પાક છે તેમાંથી ઉપજ ઊભી કરશે, પરંતુ ફરી આજે માવઠું શરૂ થઈ ગયું છે તેના કારણે ખેડૂતોના મહેનત પર પાણી ફરી વળ્યું છે। આશા બંધાયેલી હતી તે આશાઓ સંપૂર્ણ તૂટતી નજરે જોવા મળી રહી છે। જે પાક છે તે સંપૂર્ણ નષ્ટ થવાની આરા ઉપર છે, જેને લઈને ખેડૂતોએ કુદરત પાસે આશા હતી કે માવઠું બંધ થઈ જાય, પરંતુ ફરી માવઠું શરૂ થતા ખેડૂતોની હાલત કથળી છે। દિનેશ ઠાકોર, TV9 વાવથરા।